ગયા વખતે આપણે રસિકને મોકલ્યો હતો ને સમોસાને હું લાવ્યો હતો. એટલે આ વખતે હું જવાનું છું. ભાઈ કીધું હતું કે દાબેલી લાવવાની છે, આપણે દાબેલી લઈ આવી રઘુવીર ફાસ્ટ ફૂડમાં ત્યાં. ને આપણે અહીંયા દાબેલી લેવાની છે. વડાપાવ અને દાબેલી આવી ગયું છે. દાબેલી કેમ છે રઘુભાઈ? મસ્ત છે, એક નંબર છે. નમસ્તે મિત્રો, જય માતાજી, જય સિયારામ. કેમ છે બધા મજામાં? તો આજે ફરી વખત તમારી સામે એક નાસ્તાનો વિડીયો લઈને આવી ગયો છું. ગયા વખતે આપણે નાસ્તાનો વિડીયો બનાવ્યો હતો ને આ વખતે આપણે ફરી વખત નાસ્તાનો વિડીયો બનાવી. ને એ એટલા જણા જ છીએ. ગયા વખતે અમે 5 જણા હતા ને આ વખતે એટલે 5 જણા જ છીએ. અને નાસ્તો લેવા જાઉં છું. આ વખતે હું જાઉં છું. ગયા વખતે આપણે રસિકને મોકલ્યો હતો ને સમોસાને હું લાવ્યો હતો. એટલે આ વખતે હું જવાનું છું. અત્યારે હું જાઉં છું ઘરે ગાડી લેવા. ને ગાડી લઈને સીધો જાઉં છું નાસ્તો લેવા. અને મારે યાર કોઈ ભાઈબંધ લેતો જાય. તો આ દર વખતે મારા વંડી બધા ઊભા જ હોય અહીંયા, છોકરા બધા બાળકો. ને મારી વાટ જ હોય કે વિડીયો ઉતારે એટલે આપણે શૂટિંગમાં આવી જાય. તો અહીંયા મારી ગાડી પડી છે ને આર્યનભાઈ ગાડી ઊભો છે ને હર્ષિતભાઈ મારા વિડીયોમાં આવે તો કાં દર વખતે આવે એટલે. તો આ ગાડી લઈને જવાનું છે નાસ્તો લેવા ને હું સાવી લઈ આવું. હું અને વિકાભાઈ જાય છે નાસ્તો લેવા ને એમને કહેવાને કે આ વખતે દાબેલી લાવવાનો વિચાર છે. તો દાબેલી ઉતાવી પછી આપણે નાસ્તો કરી લઈએ. આ છે અમારો મેન રોડ ચિત્રાવાળો. જાય છે નાસ્તો લેવા. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તમને બહુ મજા આવશે આ વખતે પણ. તો ચાલો નાસ્તો લઈ આવી પહેલાં, પછી આપણે નાસ્તો કરી લઈએ. કાવી કા નાસ્તો હું લાવવા આગળ દાબેલી લાવવાની છે. બધા વિક્રમભાઈ કીધું હતું કે દાબેલી લાવવાની છે, આપણે દાબેલી લઈ આવી. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો અહીંયા કાંઈક પ્રોગ્રામ હોય એવું લાગે છે. એનો પ્રોગ્રામ છે ખબર નથી, તો બધું ટેસ્ટ બેસ બનાવેલું છે અને કાંઈક પ્રોગ્રામ હશે. ટેસ્ટ બેસ લાગી જશે અને હું કાંઈ ખાત મુહૂર્ત છે કાંઈક એનું જે ખબર નથી. નમુબેન બાંભણી આવવાના છે અને ટેસ્ટ બની ગયો છે. તો અમે આવી ગયા છીએ જીતુભાઈ દાબેલીવાળા રઘુવીર ફાસ્ટ ફૂડમાં ત્યાં. ને આપણે અહીંયા દાબેલી લેવાની છે. બધું લખેલું છે ચાઇનીઝ, પંજાબી, પાઉંભાજી ને બધું લખેલું છે. ને આપણે લેવાની છે દાબેલી અને વડાપાઉં. તો હું જેકો વડાપાઉં લઈ આવી ને અંદર જાય છે. આ બધું બોર્ડ છે અને એમ કહેવાય ને કે જોવામાં તો બહાર લાગે છે, અંદર જઈને જોઈ વસ્તુ કેવી છે એમ. દાબેલી બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે. અમારે બનાવવાનું છે 5 દાબેલી અને 5 વડાપાઉં. તો વડાપાઉં ગરમા ગરમ બનીને તૈયાર થઈ જશે. આપણે હવે નાસ્તો લઈ લીધો છે. વિકામના હાથમાં જબલું છે અને દાબેલી વાબેલી બધું આવી ગયું છે. ને સીધા આપણે જઈએ કારખાને અને સીધા આપણે નાસ્તો કરી લઈએ. કાં વિકા? હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, આવીને એ મજા આવશે તમને. તો નાસ્તો લઈને આવી છે કારખાને. વિક્રમભાઈ ઊભા છે અને રસિક આવી જાય ને રઘુભાઈ તો આમે ચાલ્યા આવે છે. જે ભાવ મામા આવે છે. હાલો તો નાસ્તો કરી લઈએ. દર વખતે જેમ આ વખતે અગાસી પર આવી ગયા છે. વિક્રમભાઈ મારી પાછળ હાલો આવે છે. ને આ વખતે આપણે નાસ્તામાં થોડોક ચેન્જ કર્યો છે. દાબેલી લાવ્યા છે. દાબેલી ને વડાપાઉં એ ગરમા ગરમ જ પાછું. રઘુ અને રસિક એટલે રઘુ વડાપાઉં અને દાબેલી આવી ગયું છે. આ ચટણી ને દાબેલી ને બધું. આ ચટણી ને દાબેલી ને બધું. આ તીખી ચટણી ને ગીલી ચટણી ને જમાવટ છે. આજે રઘુભાઈ બેઠા છે, આ ભાવમાં બેઠા છે, આ રસિક છે, આ હું છું, અમારો વિકો છે ને અમારી પાર્ટી શરૂ થાય છે. તો તમારે શું કહેવું તમારી પાર્ટી વિશે થોડુંક કહેજો. અને આપણે હવે નાસ્તોની શરૂઆત કરી દઈએ. અહીંયા ચટણીના આ ચટણી કેમ આવી છે? લોહી જેવી છે. હું પણ આ તો ને ભેગું તીખું કરી નાખ્યું એટલે આમ કહેવાય ને કે તડકા કરી નાખ્યા છે. તો બધા દાબેલી ખાવાનું શરૂ કરી દીધું. આપણે રઘુભાઈને પૂછી દાબેલી કેવી છે એમ. દાબેલી કેમ છે રઘુભાઈ? મસ્ત છે, એક નંબર છે. ઓલા કરતા મજા આવી કે આ વખતે? સમોસા કરતા મજા આવી ગઈ. એને હું ભાવ મામા મજા આવી છે કે? હા હો, હાલો દાબેલી ખાવા. હા ભાઈબેન હાલો વડાપાવ ખાવા. વિકા દાબેલી કેમ છે? મજા આવશે. વિકા દાબેલી બહુ મજા આવી ખાવાની. હાલો તો કન્ટિન્યુ રહે. તો બધા હવે નાસ્તો કરીને જાય છે નીચે કામે. અમે બધા નાસ્તો કરી લીધો છે. તો બધા જાય છે ને રઘુભાઈ રસિક આગળ વહી ગયા છે. તો બધા અહીંયા પાણી પીવા વહી આવ્યા છે. નાસ્તો કરવાની ભાઈ બહુ મજા આવી ગઈ છે. વિકો તો હાથ પગ ધોવા માંડ્યો છે. રઘુભાઈ તો આંખમાં આવડે આવી ગયા છે. હાલો તો મિત્રો વિડીયો આપણે અહીં પૂરો કરીએ છીએ. અને તમને મારો વિડીયો કેવો લાગ્યો ખાસ જણાવજો. તો પછી આપણે મળશું બીજા વ્લોગમાં. તો સ્વસ્થ રહો, મસ્ત રહો, જોતા રહો ગુજ્જુ હોરી વ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ.